હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે હાઇડ્રોજન ચાલુ હતું એને આગળ વધારીશું. પ્રશ્ન નંબર 36. બે બરફના ટુકડાને પરસ્પર ત્યાં સુધી દબાવવામાં આવે કે જ્યાં સુધી બે ટુકડા ભેગા થઈને એક ટુકડો બની જાય તો બંને ટુકડાને એકબીજા સાથે જોડી રાખવા માટે જવાબદાર બળ કયા બળના કારણે બે ચોંટી જાય? ટૂંકમાં હાઇડ્રોજન બંધનું નિર્માણ. બરફના એક ટુકડા ઉપર બીજો ટુકડો ના મૂકી દો ને, માથે પ્રેસ કરો એટલે તરત શું થશે? પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ થશે. અને પ્રેસ ના કરો ને બરફ પોતાના વજનથી પણ જોડાઈ જશે. એટલું પ્રેસિંગ આવી ગયું, એટલું ઇનફ છે. બાકી તો બંધ એકબીજાને ખેંચી લેશે અણુઓને. એ જવાબ હાઇડ્રોજન બંધનું નિર્માણ એ જવાબ થશે. પછી 37. ભારે પાણી સાથે કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા બને છે. જોઈ લઈએ પ્રક્રિયા. ભારે પાણી એટલે D2O, કેલ્શિયમ કાર્બાઇડ એટલે CaC2. તો આમાંથી C2D2 બને અને CaO. ટૂંકમાં ડ્યુટેરિયમ. હાઇડ્રોજનના બદલે ડ્યુટેરિયમ છે. કાર્બન 3 બંધ, કાર્બન અને ડી, ડ્યુટેરિયમ. આવું સંયોજન C2D2 કહેવાય. એટલે આપણો જવાબ શું રહેશે? એ. પણ મોટા ભાગે આમાં ઘણી વખત શું થાય, આ રીતે પ્રક્રિયા થવાને બદલે 2 D2O વપરાય. જો 2 વપરાય તો CaOD ટ્વાઇસ. અહીંયા પણ આ બને. બરાબર છે? તો આવું બને. બે રીતે લખી શકાય. તમે CaO લખ્યું હોય તો બી ખોટું નથી, આમ લખશો તો પણ ખોટું નથી. બંને રીતે સાચી છે ને બંને જવાબો સાચા છે. બરાબર. ચલો આગળ વાત કરીશું. નેક્સ્ટ પ્રશ્ન. આડત્રીસમો પ્રશ્ન. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કઈ રીતે મેળવી શકાય? ટૂંકમાં કઈ ટેકનિક એમાં કામ કરશે? બરાબર. સેન્ટ્રીફ્યુગેશન કરીને. સેન્ટ્રીફ્યુઝ કરવું એટલે ગોળ ફેરવવાનું. ભારે કણો દૂર ફેંકાય, હલકા નજીકમાં રહે, એવા અલગીકરણથી. અલગીકરણ ટેકનિક ક્યાં વપરાય ખબર? દૂધમાંથી મલાઈ છૂટી પાડવી હોય ને, દૂધને પીલું કહેવાય. પીલે દૂધ મતલબ સેન્ટ્રીફ્યુગેશન ટેકનિક છે કે જે મશીનમાં કેન્દ્ર ત્યાગી બળના કારણે દૂધને ફેંકે છે. એટલે જે હેવી કણ છે ચરબી એ દૂર ફેંકાશે, લાઇટ વેઇટ દૂધ છે એ નજીક આવશે. ટૂંકમાં સેન્ટ્રીફ્યુગેશન દૂધને ચરબીને છૂટા પાડવા માટે હોય. પછી પ્લાઝ્મોલાઇસિસ, એવું કંઈ આવતું નથી આપણે. પછી રિવર્સ ઓસ્મોસિસ. યસ, RO પ્લાન્ટ આપણા ઘરે હોય છે ને પાણીને શુદ્ધ કરવા માટે, RO પ્લાન્ટ, એ રિવર્સ ઓસ્મોસિસ કહેવાય આખો શબ્દ. ઔષાદીકરણ, ડિપ્રેશન કહેવાય. સેડિમેન્ટેશન, ડિપ્રેશન, નીચે બેસાડીને એમ ડોળ બધો નીચે બેસી જાય ફટકડી ફેરવી એટલે. પણ એવી રીતે દરિયાના પાણીના બધા ક્ષાર નીચે બેસી શકતા નથી. રિવર્સ ઓસ્મોસિસ બેસ્ટ ટેકનિક છે. સી જવાબ. રેડી? 39. પાણી અથવા મંદ ખનિજ એસિડની ધાતુઓ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા મળે છે. પાણી અથવા મંદ ખનિજ એસિડ, દાખલા તરીકે HCl. આની ધાતુ આરે પ્રક્રિયા કરીએ કેલ્શિયમ, હાલો CaCl2 અને હાઇડ્રોજન મળેલો. આપણો જવાબ છે સી, ડાયહાઇડ્રોજન મળે છે. સી. રેડી? 40.
ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ આપે છે. લોખંડ Fe. ઠંડુ પાણી ભર્યું હોય લોખંડના પાત્રમાં તો કંઈ પ્રક્રિયા નથી થતી, પણ લોખંડના પાત્રમાં પાણીને ઉકાળવામાં આવે તો એમાંથી શું બની શકે છે? પાણીની બાષ્પ સાથે Fe2O3 ઓક્સાઇડ બને, FeOH થ્રાઇસ એમ લખી શકાય. Fe2O3 મોસ્ટ કોમન છે. 3 ઓક્સિજન આમાં જોઈએ ને તો 3 H2 લઈ લો ને, 2 Fe, 3 H2 ગેસ આમ થાય. બરાબર. પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, Fe. 40નો જવાબ Fe. પછી 41, ઓરડાના તાપમાને શુદ્ધ પાણીની pH કેટલી હોય? 7. તટસ્થ હોય. ઓરડાના તાપમાને શુદ્ધ પાણી તટસ્થ હોય એટલે pH 7, C જવાબ. પછી 42, H2Oમાં મહત્તમ કેટલા H બંધ બની શકે? 4. જોઈ લઈ 4 કઈ રીતે બને છે એ જોઈ લો ખાલી. આની પાસે 2 લોન પેર હોય, અબંધકારક જોડી. અહીંથી હાઇડ્રોજન બંધ બનાવે, બરાબર, અહીંથી પણ બનાવે. પછી આ O પાસેથી નહીં બનાવી શકે, HOH જોડાય, અહીંથી પણ બનાવે. જેટલી લોન પેર હોય એટલી બાજુએ જોડાઈ શકે. હજી આ બધાય નહીં લખો તો ઘણા થાય, આપણે એટલું બધું નથી લખવું. આપણે આ કેન્દ્રસ્થ H2O માટે વિચારો, કેટલા હાઇડ્રોજન બંધ બન્યા? 2 ઓક્સિજન બનાવ્યા અને 2 હાઇડ્રોજન, 4 થયા. 4 જવાબ, D જવાબ. ક્લિયર? આગળ વધીએ. તેતાલીસમો પ્રશ્ન. પાણી કરતાં બરફની ઘનતા ઓછી છે કારણ કે તેમાં પ્રેરિત અધ્રુવીય આંતરક્રિયા જોવા મળે છે? નહીં. તેમાં પ્રેરિત દ્વિધ્રુવ આંતરક્રિયા જોવા મળે છે? નહીં. તેમાં H બંધ, યસ. H બંધના કારણે સ્ટ્રક્ચર એવી રીતે ગોઠવા, આપણે બરફનું બંધારણ આવ્યું હતું ટેક્સ્ટ બુક ભણતા ત્યારે, કે વચ્ચે ગેપ રહીએ. ઇવન અશુદ્ધિઓ હોય તોય વચ્ચે અંદર રહી જાય. બરફ બને જ્યારે પાણીમાંથી, બાકી બધામાં સ્ફટિક બને ને ત્યારે અશુદ્ધિ બહાર ફેંકાય. પાણી એવો પદાર્થ છે જેનું સ્ફટિકીકરણ કરો, બરફ બને ને તો અશુદ્ધિ એની વચ્ચે રહી જાય. બરફના અણુઓમાં જે હાઇડ્રોજન બને ને એટલે ગેપ ઉત્પન્ન થાય છે, બીજાઓ કરતાં અલગ છે. C જવાબ. પછી 44, SiF4ની પાણી સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા એસિડ બને છે? જોઈ લે. SiF4 વત્તા H2O પાણી સાથે પ્રક્રિયા, બરાબર. H2SiO4. હાલો, એક તો આ બનશે, પછી બીજું શું બનશે? H2SiF4. આ બેનો આને કહેવાય ઓર્થો સિલિસિક એસિડ. આને કહેવાય હાઇડ્રોજન સિલિકોફ્લોરાઇડ. પણ આપણે એનું બીજું કંઈ કામ નથી. આપણે જરા રિએક્શનને બેલેન્સ કરવું પડશે નહીં. 4F
થઈ ગયા. એસઆઈ 2 છે જો, એટલે અહીં મિનિમમ 2 તો મૂકવા જ પડે. તો આની 2 થી ગુણવા પડે ને, એફની સાથે એડજસ્ટ, નહીંતર એફઆર એડજસ્ટ જ ન થાય. તોય પ્રોબ્લેમ થયો. 3 એસઆઈ થઈ ગયા. બરાબર છે. બેલેન્સિંગ રહેવા દો. કારણ કે બીજા જે HF બને ને એ આપણે હજુ દર્શાવ્યા જ ન કહેવાય. આખું જ દર્શાવવું હોય તો નથી દર્શાવવું, રહેવા દો. કારણ કે એ તમે રેડોક્સ ભણશો ને તો જ એ બધું મેળા આવશે. રેડોક્સ ભણશો ને એટલે ખબર પડશે કે બેલેન્સ કરવા માટે H+, OH, પાણી આ બધું એમને મૂકી શકાય બહારથી એક્સ્ટ્રા. એટલે અત્યારે હમણાં રહેવા દો. બસ આ સમીકરણ, આ વસ્તુ બને છે, આપણે કહી દીધું. ઇનફ. બી જવાબ H2SiF4. બી જવાબ. બે એસિડિક ઘટક જ છે એટલે ગમે તે ચાલી શકે. પછી 45 પાણીનું ટ્રિપલ પોઈન્ટ ત્રિબિંદુ કયું છે? 273 કેલ્વિન. ત્રિબિંદુ કહેવાય કોને? પાણીની ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી ને વાયુ એક સાથે અસ્તિત્વ જે તાપમાને ધરાવી શકતી હોય એને ત્રિબિંદુ તાપમાન કહેવાય. 0 ડિગ્રી વાળો બરફ એ બને, 0 ડિગ્રી વાળું પાણી એ બને, 0 ડિગ્રી વાળી પાણીની વરાળ પણ બને. 0 ડિગ્રીએ બરફ મૂકો ને તો વરાળ નીકળતી, બધું થઈ શકે એકસાથે. તો 0 ડિગ્રી એટલે 273 કેલ્વિનને કેવું કહેવાય? ત્રિબિંદુ. 273.16 કેલ્વિન હોય એક્ઝેક્ટ. 611.2 પાસ્કલ દબાણ અને 273.16 કેલ્વિન તાપમાન એનું ત્રિબિંદુ તાપમાન દબાણ થયું. બરાબર. એક સાથે ઘન, પ્રવાહી ને વાયુ ત્રણેય અવસ્થા અસ્તિત્વ ધરાવે એટલે એને ત્રિબિંદુ કહેવાય. એ જવાબ. ચલો રેડી. ત્યાર પછી 46 ખાલી જગ્યા ક્ષારોની હાજરીને કારણે પાણી સખત બને છે. પાણીમાં હાર્ડનેસ કોના કારણે ઉત્પન્ન થાય? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. એમાં બહુ લાંબુ કંઈ કહેવા જેવું નથી. સોડિયમ, પોટેશિયમના કારણે પાણી સખત થતું નથી, હાર્ડનેસ ઉત્પન્ન થતી નથી. એટલે આપણો જવાબ રહેશે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. બી જવાબ. ચલો પછી આગળ વધીશું. પહેલો પ્રશ્ન હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે એ છેલ્લું સેક્શન આવી ગયું. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે એટલે સામેવાળાનું રિડક્શન થાય. એમાં બી પ્રક્રિયા જોઈએ તો Cl2 H2O2 2HCl વત્તા O2 273 કેલ્વિન તાપમાન. એમાં બગડો રહી ગયો છે. 273 કેલ્વિન એમ હરખું કહેવું જોઈતું તું. બરાબર. કાંઈ 73 કેલ્વિન જ કાઢી નાખાય. ચલો છતાંય જોઈ લઈએ. આપણો જવાબ છે બી. શું કામ બી છે એ સમજો ખરા. Cl2 H2O2 આમાંથી શું બને છે? 2HCl અને O2. ઓક્સિજન ઓછો થયો, ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓછો થાય તો રિડક્શન. તો આનું શું થયું? રિડક્શન. અને જો આનું રિડક્શન થતું હોય તો બીજાનું ઓક્સિડેશન જ હોય. બરાબર.
આનું રિડક્શન ઓક્સિજન ઘટ્યો નહીં, ઓક્સિજનની ટકાવારી વાઇઝ બેસતું નથી. ઉભારો આની ઓક્સિડેશન અવસ્થા 0, માથે કોઈ જાતનો વીજભાર ન લખ્યો હોય તો 0. અહીંયા ધન આયન અને ઋણ -1 આ ઘટ્યું. જો આ રિડક્શનથી દેખાય છે. આનું રિડક્શન એટલે આ રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો આ ઓક્સિડેશન કરતા થયો તો આ કેવો થયો? રિડક્શન કરતા. પણ આ જોતાં મને એવું લાગે છે, આ લેતા લેતા જ સમજાણું કે આના પછી હું રેડોક્સ ચેપ્ટર ચાલુ કરીશ. બરાબર છે? કારણ કે નહીંતર આ બધા પ્રશ્નોમાં મુશ્કેલી થાય છે. મેં કદાચ કીધું હતું, કોઈકનો ફોન હતો તોય, કે ભાઈ આપણે 14મું ચેપ્ટરનું જીનીટ લઈશું, પણ જીનીટ હજુ એક જ ચેપ્ટર થઈ જવા દો. રેડોક્સ ચેપ્ટર લીધા પછી તમારું જીનીટ સરખું ચાલશે એવું લાગે છે. બરાબર છે? ચલો, આપણો જવાબ બી. અને આમાં જે કંઈ કચાશ સમજવામાં કદાચ રેડોક્સના કારણે રહેતી હશે, જેવું રેડોક્સ ચાલે એટલે આપોઆપ સોલ્વ થઈ જશે. એવું જ છે, ઇઝી છે. ચલો, બી જવાબ. પછી બીજો, 10 કદ હાઇડ્રોજન પેરોક્સાઇડના દ્રાવણની પ્રબળતા શોધો. કેટલી કહીશું? આપણે ટેક્સ્ટ બુકમાં આ જ વસ્તુ સોલ્વ કરેલી આપી છે, ખબર છે? 10 કદ માટે હું ગણાવું તમને. 10 કદ H2O2 એ 1 લિટર H2O2 1 લિટર H2O2 10 લિટર O2 આપે, STPA, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશરે. બરાબર છે? તો એને 10 કદ કહેવાય. હવે આપણે જોઈએ H2O2 H2O પ્લસ O2. ચલો, રેડી? આ 2 મોલ હોય તો આ કેટલું બને છે? 1 મોલ. આ 2 મોલ હોય તો વજન કેટલું થાય? 1 મોલનું કેટલું થાય અણુભાર? 16 દુ 32 ઓક્સિજનનો, 2 આનો 34, અને 2 મોલ હોય તો કેટલા થાય? 68. એટલે 68 ગ્રામ. અને આ કેટલું થાય? 1 મોલ એટલે 16 દુ 32 ગ્રામ. નહીં, આપણે ગ્રામમાં નથી જતું, લીટરમાં જવું છે ને. 22.4 લીટર. 1 મોલ એટલે કોઈ પણ વાયુ STPA કેટલો ગણાય? STPA 22.4 લીટર. બરાબર છે? જો 22.4 લીટર O2 નીકળતો હોત તો 68 ગ્રામ H2O2 હોય. જો 22.4 લીટર O2 નીકળતો હોત તો 68 ગ્રામ H2O2 થઈ જાય. લો, પણ આપણે તો જોયું કેટલો નીકળે છે? 10 લીટર O2. તો કેટલું થાય? 10 ગુણ્યા 68 ભાગ્યા 22.4. દસ ગુણ્યા 68 ભાગ્યા 22.4, 30.36. આ તો ગ્રામ થયું. કેમાં? આટલા ગ્રામ H2O2 1 લિટર દ્રાવણમાં. 1 લિટર એટલે ml કેટલા થાય? 1000. 1000 આટલું થાય. 100 એ કેટલું? ટકા જોતા હોય તો 100 એ હોય ને. તો 100 ml દ્રાવણમાં $3.036 ગ્રામ હોય. લો, 3.036 ગ્રામ. સો ml માં. ઈ ટકા
100 ml જેટલું હોય ડાયરેક્ટ પર્સન્ટેજ જ કહેવાય, ખબર છે ને? એટલે પ્રબળતા પર્સન્ટેજમાં શોધવી હોય તો 100 ml શોધો અને પ્રબળતા પર્સન્ટેજમાં શોધી કહેવાય. 3.035 જવાબ. 35 કે 36 એનો ફેર નથી પડતો. અહીંયા શું છે એકચ્યુઅલી 30.35 પછી સાતડો છે 357 એટલે 6 કર્યું હતું. ચાલે એટલું રેફરન્સ, એટલું ડિફરન્સ ચાલે. ડી જવાબ. ચલો પછી ત્રીજો, પ્રયોગશાળામાં નીચે પૈકી કોની પ્રક્રિયા કરીને H2O2 બનાવવામાં આવે છે? લેબોરેટરીની મેથડ કઈ? ઠંડો H2SO4 અને BaO2, HCl ને BaO2, સાંદ્ર H2SO4 ને Na2O2, H2 ને O2 ને ભેગા કરો. એ જવાબ. પ્રયોગશાળામાં ઠંડો H2SO4 હોય એમાં BaO2 ઉમેરીને H2O2 મેળવાય ટ્રાયલ માટે. આ મેથડ 1818માં પ્રોફેસર J.L. થિનાર્ડે આપી હતી. આ પ્રોસેસ અને લેબોરેટરી માટે બહુ બેસ્ટ છે. ચલો પછી ચોથું, H2O2નું સાચું બંધારણ નીચે પૈકી કયું છે? આપણે ચોપડીમાં જોઈ લીધું છે, ખુલેલી ચોપડી જેવું કહેવાય બંધારણ. આમનો મતલબ શું કરી છે આપણે? આવી રીતનું બંધારણનો મતલબ ખુલેલી ચોપડી જેવું, એટલે ચોપડી જોઈશે તો મજા આવશે. આ ચોપડી જેવું, ખુલેલી ચોપડી જેવું આવું બંધારણ છે. આવો તો આમાં એક H અહીંયા છે, બરાબર, એક H ક્યાં છે? અહીંયા. પછી O અને બીજો H અહીંયા છે. આપણે ટેક્સ્ટબુકમાં દોરેલું પણ છે. આપણો જવાબ રહેશે બી, સેકન્ડ. કરેક્ટ. ચલો પછી આગળ વધીશું. પાંચમો પ્રશ્ન, નીચે પૈકી કયા ઓક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરતા H2O2 મળે છે? પ્રયોગશાળામાં ભલે ન મેળવતા હોય એ રીતથી, પણ મળે ખરો HClમાં. હમણાં જે પ્રશ્ન હતો એ તો એમ હતું કે પ્રયોગશાળામાં કઈ રીતે મેળવશો, તો પ્રયોગશાળાની રીત આપી. હવે BaO2 વત્તા HCl, H2O2 વત્તા BaCl2 બંને તો ખરો બનાવવો હોય તો. સી જવાબ. BaO2 જવાબ સી. કરેક્ટ. પછી છઠ્ઠું, ખાલી જગ્યા ઓક્સાઇડની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે. તો એમાંય પદ્ધતિ છે Na2O2 મંદ H2SO4, Na2SO4 અને H2O2. રેડી? તો આપણો જવાબ શું આવશે? સી, Na2O2. મંદ H2SO4 એટલે H2O2 મળી જાય. સાતમું, કોના દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડનું રિડક્શન શક્ય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ પોતે જો ઓક્સિડેશન કરતા છે, રિડક્શન કરતા છે. આમાંથી કયો છે કે જે એને રિડક્શન કરી નાખે? ઓઝોન, બેરિયમ પેરોક્સાઇડ અને એસિડિક એમિનોફર ત્રણેય પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ તો ઓક્સિડેશન કરે, રિડક્શન ન કરી શકે. જ્યારે લેડ સલ્ફાઇડ PbS વત્તા H2O2 PbSO4 બને. આમાં જો ઓક્સિજન દાખલ કર્યાનું ઓક્સિડેશન કર્યું તો આનું રિડક્શન થયું કહેવાય ને. બરાબર છે? આ ચાર અણુ 4H2O. રેડી? આમાં આપણે શું કર્યું? H2O2નું રિડક્શન અને આનું આ ઓક્સિડેશન અને આ રિડક્શન. તો H2O2નું રિડક્શન PbS એ કર્યું એમ કહેવાય. એટલે આપણો જવાબ શું રહેશે?
ડી લાસ્ટ, લેડ સલ્ફાઇડનું સસ્પેન્શન નિલંબન એટલે શું? તો કે પીબીએસનો પાવડર પાણીમાં નાખો, ઓગળે નહીં, હલાવ્યા રાખો, એમને ઝીણી ઝીણી કણીઓ છૂટી છૂટી થઈ જાય, એને નિલંબન કહેવાય. બરાબર. બાકી ઓગળી જાય તો દ્રાવણ બની ગયું કહેવાય, ન ઓગળે તો અદ્રાવ્ય, ઝીણી ઝીણી કણી રૂપે તરતી રહીએ પાણીમાં, કણીઓ તરત સેટ ન થઈ જાય તો એને નિલંબન કહેવાય. બરાબર. ત્યાર પછી વાત કરીશું આઠમો પ્રશ્ન. આ એક પ્રક્રિયા આપી છે, H2O2 નો કેવો સ્વભાવ દર્શાવે છે એ કહેવાનું છે. જોઈ લે. H2O2 નો કેવો સ્વભાવ દર્શાવે છે? આ સલ્ફરની અવસ્થા અહીં 0 કહેવાય, કંઈ માથે ન હોય ચાર્જ, એક જ તત્વ. હમણાં Cl2ની 0 લખી હતી એ રીતે. આ હાઇડ્રોજનની +1 અને સલ્ફરની -2 વધારો થયો. ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય તો એનું શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. માઇનસમાંથી 0 થાય એટલે વધારો કહેવાય. તો H2O2 શું કર્યું? ઓક્સિડેશન કર્યું ને આનું સ્વયંનું રિડક્શન કહેવાય. જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા, એટલે આપણો જવાબ રહેશે સી. ઓક્સિડેશન કરતા તરીકે જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. આપણો જવાબ રહેશે સી. ચલો રેડી. હું રેડોક્સ ચેપ્ટર કાં ભણાવી દઉં ને પછી ઓટોમેટિક એકવાર તમને આવડી જશે. એટલે એકવાર એવું હોય તો આને ફરીથી સાંભળી લેજો, આના જીનીટના લેક્ચર્સ. બહુ ઝાઝા નહીં થાય, બધામાં એવી તકલીફે નથી. આ તો વચ્ચે વચ્ચે અમુક પ્રશ્નોમાં આવશે. હવે આજના 1-2 લેક્ચર છેલ્લા, તો છેલ્લા 2-3 લેક્ચર તમારે ફરીથી કદાચ એકવાર સાંભળી લ્યો તો સારું. આના પછી જ લઈ દઈશ, રેડોક્સ ચેપ્ટર લઈ દઈશ. 9. H2O2 ની Cl2 સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે છે? H2O2 બી સેકન્ડ. HCl અને O2 મળી લો. બી જવાબ. 10. H2O2 નીચે પૈકી કોનું ઓક્સિડેશન કરે છે? પીબીએસનું હમણાં જ આવ્યું હતું. H2O2 કોનું ઓક્સિડેશન કરે? પીબીએસ વત્તા H2O2, PbSO4 બની અને પાણી છૂટું પડે. રેડી. તો પીબીએસનું ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિજન ઉમેરાણો ને એમાં H2O2 દ્વારા થયું. એટલે આપણો જવાબ શું રહેશે? બી સેકન્ડ જવાબ. 11. ખાલી જગ્યા ફેન્ટોન પ્રક્રિયક છે, ફેન્ટોન રિએજન્ટ કહેવાય અથવા ફેન્ટોન રિએજન્ટ. કયો છે ફેન્ટોન રિએજન્ટ? FeSO4 અને H2O2 નો પ્રક્રિયક તરીકે આ મિશ્રણ વપરાય એવું ફેન્ટોન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું. એટલે એને ફેન્ટોન રિએજન્ટ કહેવાય, નામ એવું. રાસાયણિક પ્રક્રિયાઓમાં અલગ અલગ જગ્યાએ વાપરી શકાય એમ. આપણે કેમ ફેલિંગ A અને ફેલિંગ B એવા દ્રાવણો આવશે. બરાબર. તો ફેલિંગ A અલગ કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, ફેલિંગ B છે એ બીજું કંઈક દ્રાવણ હોય, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ હોય, આલ્કલાઇન એટલે બેઝિક. એ બેનું મિશ્રણ કરીને પ્રક્રિયક તરીકે વાપરી શકાય. એનાથી પ્રક્રિયાઓ ઘણી બધી ટેસ્ટ ને બીજું ત્રીજું થશે. જેમ જેમ ભણતા જાઓ એમ આવે. અત્યારે તો હજુ ખાલી નામ આવ્યું કે ફેન્ટોન પ્રક્રિયક કોને ગણશો? એ જવાબ. પછી H2O2 નું બંધારણ કેવું છે? ખુલ્લી ચોપડી જેવું, એટલે અસમતલીય થાય. આપણો જવાબ રહેશે ડી અસમતલીય.
બરાબર. ત્યાર પછી આગળ વધીશું